હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે આહવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। આહવાના કોટમદાર ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા બ્રિજ પર પાણી ભરાઈ જતા કોટમદારથી જાખના તરફનો માર્ગ સંપૂર્ણ બંધ કરાયો છે। ખાપરી નદીમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે, જ્યારે ધૂળચોડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વહીવટી તંત્રની અપીલ છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા। આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ધોધનો પ્રવાહ વધ્યો છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં જારી રહેલા વરસાદી માહોલ વચ્ચે મોલીપાડા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં ભારે પાણી ભરાયા છે, જેમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી પણ ભળી જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ। જો કે તંત્ર દ્વારા સમયસર શાળામાં રજા જાહેર કરી દેવામાં આવવાથી બાળકોને કોઈ મોટી મુશ્કેલી નડી નથી, પરંતુ વારંવાર સર્જાતી આ સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી બની છે। આણંદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દોયા ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાળ તૂટી જવાની ઘટના સામે આવી। તળાવનું પાણી બહાર નીકળતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પાણીના જોરદાર પ્રવાહથી રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ। આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત તથા સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। હાલ તંત્ર એલર્ટ મોડ પર છે। આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં માત્ર 8 કલાકમાં સાર્વત્રિક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ બોરસદમાં 6.25 ઇંચ અને ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। આ ઉપરાંત પેટલાદ, આણંદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ અને આંકલાવમાં પણ મેઘરાજાએ જોરદાર હેલી મચાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। વીજળીના ચમકારા અને વાદળોની ગડગડાટી વચ્ચે મિની વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જોરદાર વરસાદને કારણે લાંબા સમયથી અનુભવાતી ગરમી, બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। જિલ્લાના પાલીતાણા, જેસર, તળાજા, સિહોર, બગદાણા, સોનગઢ, ઘોઘા, અલંગ સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પાણી થઈ ગયા છે, તો પાલીતાણાના વિવિધ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણ શહેર સહિત પંથકમાં બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ રોડ પર પાણી ભરાયા। 10 થી 15 મિનિટ સુધી જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બપોરના સમયે થયેલ વાતાવરણના બદલાવમાં નાગરિકોમાં દોડાદોડી થઈ ગઈ। હાલ એકદમ સામાન્ય વાતાવરણ સાથે ઉગાડ નીકળ્યો છે, પણ વાતાવરણ વારંવાર બદલાતા જાણે કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે। એક જ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વિકાસ રાતોરાત ધોવાઈ જાય છે, એવું કંઈક બન્યું છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં। ક્વાંટ તાલુકામાં અનરાધાર વરસાદને કારણે મોટી સાંકડ નજીક આવેલા ઝાલાવાડ ગામનો કોઝવે ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો, જેના કારણે પ્રસૃતા મહિલા, તેનું નવજાત બાળક અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો। જોકે આશા વર્કર અને આરોગ્ય ટીમે માનવતા દાખવી પ્રસૃતા અને નવજાતને 2 કિલોમીટર પગપાળા ઘરે પહોંચાડ્યા હતા। આ કામગીરીમાં આશા વર્કર કૈલાસબેન જયરામ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓએ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું। જોકે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાને લઈને સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો।
ભારતીય જનતા પાર્ટી બૂમો પાડીને 30 વર્ષના શાસનમાં એવું કહે છે અમે વિકાસ કર્યો છે, અમે વિકાસ કર્યો છે। આ કવાંટ તાલુકા મથકથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલો આ બ્રિજ છે જે છેલ્લા 3 વર્ષથી ધોવાઈ જાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાઇપ મૂકીને નાળા બનાવી દેવામાં આવે છે, પરંતુ આ જગ્યાએ અતિશય પુલની આવશ્યકતા છે। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર। નીચાણવાળા વિસ્તારો, કોઝવે, બ્રિજ પર પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનોને તૈનાત કરાયા। ઇમરજન્સી બચાવ કામગીરી માટે તરવૈયાઓ અને જરૂરી સાધનો સાથે ટીમ સ્ટેન્ડ બાય રખાઈ। નદી નાળા પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રતિબંધિત જંગલોમાં ન જવા, યુવાનોને સ્ટન્ટ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા કડક સૂચના અપાઈ। ચોમાસામાં રસ્તા લપસણા હોવાથી વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરાઈ। કે માત્ર સરકારી સૂચનાઓ પર વિશ્વાસ રાખવો, કોઈ અફવાઓથી ડરવાનું નથી। જે આપણો સાબરકાંઠાનો વહીવટી તંત્ર છે તમામ તકેદારીના પગલાં લેવી ચૂક્યો છે। આ બધાને ફરીથી વિનંતી છે કે ખુલ્લામાં જવું નહીં। જે વરસાદી પાણી હોય, વધારે પાણી હોય એમાં સૂચનાઓનું પાલન કરવું। અલગ અલગ જે નીચાણવાળા કોઝવે અને બ્રિજ ને એવું છે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે, હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ્સ છે। પોસ્ટે કક્ષાએ પણ તરવૈયાનું લિસ્ટ તૈયાર કરીને જે બચાવ માટેની જે કંઈ પણ સાધન સામગ્રી છે તેના સાથે પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે તૈયાર રાખવામાં આવેલું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ। ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી તંત્ર લાગે છે કે પ્રી મોન્સૂન કરી ઉનાળામાં આરામ ફરમાવ્યો। ચાલુ વરસાદે કપચી ઠલવાઈ રહી છે। દ્રશ્યો મહેસાણાના છે। વરસાદની સિઝનમાં ગરમાગરમ ડામર અને કપચી પાથરવામાં આવી રહી છે, કેમ કે એક જ વરસાદમાં અહીં પણ મુશ્કેલી સર્જાઈ હતી। ડીમાર્ટ નજીકનો આ વિડીયો છે મહેસાણા હાઈવે પર। અગાઉ અહીં ચાલુ વરસાદમાં બ્રિજ પર રોડ બનાવાતો વિડીયો પણ વાયરલ થયો હતો। બ્રિજ નજીક હવે ચાલુ વરસાદમાં કામગીરીથી સવાલો ઉઠ્યા છે। વરસાદમાં આ કપચી કેટલી ટકશે, મહેસાણાવાસીઓ સવાલ કરી રહ્યા છે। આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો 17 જિલ્લા અને દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે જ નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદમાં પણ રેડ એલર્ટ અપાયું। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। તો આ તરફ કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 2, 3, 4 દીવ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં હાઈ એલર્ટ વચ્ચે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે આણંદ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકના સરકારી નિવાસસ્થાનના કમ્પાઉન્ડમાં કેડસમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી, પરંતુ સતત વરસી રહેલા વરસાદને લીધે પાણીનો ભરાવો યથાવત રહેતા સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રાત્રિથી બપોર સુધીમાં અંદાજે 3 ઇંચ વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદી આંક 20.34 ઇંચે પહોંચ્યો હતો અને ભારે વરસાદને કારણે રેલવે, ગરનાળા તેમજ શિનોર સાદલી મુખ્ય માર્ગ પર ખેતરોનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો। માર્ગો પરથી પાણી વહેવાને લીધે વાહન ચાલકોએ જીવના જોખમે અવરજવર કરવી પડી, ત્યારે સ્થાનિકો દ્વારા પાણીના ઝડપી નિકાલ અને સલામતીની માંગ કરવામાં આવે છે। હવામાન વિભાગની આગામી આગાહીને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં અસર જોવા મળી। અડાજણના મહાલક્ષ્મી મંદિર રોડ પર ભારે વરસાદના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ પડતા રસ્તા પર પાર્ક કરેલી એક કારને નુકસાન પહોંચ્યું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી કરી। ભારે પવન અને વરસાદના કારણે તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે। તો દાહોદ જિલ્લામાં પણ એકાદ દિવસના વિરામ બાદ હવામાન પલટાયું। મેઘરાજાનું ફરી આગમન થયું। દાહોદ શહેર, જાલત, ગલાલિયાવાડ, રામપુરા, છાપરી અને
રાછડા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં છવાયેલા વાદળછાયા વાતાવરણ અને આ વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ઠંડક પ્રસરી ગઈ. લોકોએ ગરમીથી રાહત અનુભવી. નસવાડીમાં ભારે વરસાદના કારણે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત કુમાર અને કન્યા છાત્રાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ બંધ થયા બાદ પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા રહેતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની અવરજવરમાં મુશ્કેલી યથાવત રહી. સ્ટેટ પીડબ્લ્યુડીના રેસ્ટ હાઉસ તરફ જવાના માર્ગ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા. દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોની તંત્ર સામે નારાજગી છે. લોકોને પણ પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવાની ફરજ પડતા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં વિરત ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સુબીર તાલુકાના મહાલ ખાતેથી પસાર થતી પૂર્ણા નદીના પૂરના પાણી એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળામાં ભરાયા હતા. મહાલ સ્થિત આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના 311 જેટલા વિદ્યાર્થીઓને મહાલની માધ્યમિક શાળાના શેલ્ટર હોમમાં સલામત ખસેડાયા. સુબીર મામલતદાર અને સુબીર પોલીસ તંત્રે વિદ્યાર્થીઓને સ્થળાંતરિત કરવામાં ભારે જહેમત ઉઠાવી. મહાલ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કાવેરી નદીમાં પણ જોવા મળી. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 2 જ કલાકમાં જ નદીની સપાટીમાં 5.5 ફૂટનો વધારો નોંધાયો. કાવેરી નદીની સપાટી 14.50 ફૂટે પહોંચી. નદીના વધતા જળસ્તરના કારણે નદી કિનારે આવેલા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરાઈ છે. બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિના પગલે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી. આ તરફ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોરધા ગામે સ્થાનિક તેમજ ઉમરપાડા વિસ્તારમાં પડેલા આશરે 10 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ગોરધા ડેમ છલકાઈ ગયો. ઉમરપાડા વિસ્તારનું પાણી માંડવી તાલુકાના આંબલી ડેમમાં આવતું હોવાથી ત્યાંથી પાણી છોડવામાં આવતા ગોરધા ડેમ છલકાયો. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતો પશુપાલકોમાં ખુશીની લહેર છે. આ ડેમના પાણીથી આદિવાસી ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં ઊભા પાકને નવું જીવનદાન મળ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં મેઘરાજા આખરે મહેરબાન થયા. બપોર બાદ અચાનક જ વરસાદી માહોલ જામ્યો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પધરામણી થઈ અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. લાંબા સમયથી લોકો ગરમીથી ત્રસ્ત હતા. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આગાહી અનુસાર પંચમહાલ અને ગોધરાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં સતત વરસાદ, ડેમમાં પાણીની આવક વધતા કરજણ ડેમના 7 દરવાજા ખોલાયા, જેના કારણે નદીના કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ. આ સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા કુલ 28 ગામોને હાઈલાઇટ પર મૂક્યા છે. ગ્રામજનોને સુરક્ષાના ભાગરૂપે નદી નાળા કોઝવેની આસપાસ ન જવા, અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.